સુરતની રાજ ટેક્સટાઇલ માર્કેટમાં આગથી મોટું નુકસાન થયું છે। 7મા માળે દુકાનોમાં આગ લાગતા ભયંકર નુકસાન થયું। તમામ દુકાનો આગની ઝપેટમાં આવી ગઈ હતી। દુકાનોમાં રાખેલો જે કાપડનો જથ્થો હતો તે પણ બળીને ખાખ થઈ ગયો છે। આગના લીધે બિલ્ડિંગની દિવાલોને પણ ઘણું નુકસાન થયું છે। હાલમાં વેપારીઓ ચિંતામાં મુકાયા છે, કારણ કે તેમનો મોટા પાયે એટલે કે કરોડનો જથ્થો જે છે તે દુકાનમાં પડ્યો હતો। હવે જે તમામ દુકાનો 7મા માળની ઝપેટમાં આવી ગઈ હતી, તેના કારણે જે કાપડનો જથ્થો હતો તે પણ બળીને ખાખ થઈ ગયો છે। જોકે હાલમાં ફાયરના જવાનોએ આખી જે બિલ્ડિંગ છે તેને કોર્ડન કરી લીધી છે, પરંતુ ત્યાં ઘટના સ્થળ ઉપર વેપારીઓ પહોંચ્યા છે, જેમની ત્યાં દુકાન છે, પરંતુ તેમને ત્યાં જવા દેવામાં નથી આવી રહ્યા। પરંતુ મોટું નુકસાન થયાનું સામે આવ્યું છે, કારણ કે જેટલો પણ કાપડનો જથ્થો હતો તે બળીને ખાખ થઈ ગયો છે। રાજ ટેક્સટાઇલ માર્કેટના 7મા માળે 7 દુકાનોમાં ગતરોજ ભયાનક આગ લાગી હતી। આગ તો કાબુમાં આવી ચૂકી છે, પરંતુ હાલ જે સ્થાને આગ લાગી તે સ્થાને આપણે સંદેશ ન્યૂઝ ટીમ આવી પહોંચી છે। તમને સીધા દ્રશ્યો બતાવીશ કે આખું ને આખું જે એંગલ એટલે કેટલી પ્રકારની ભયાનક આગ હતી, આખું એંગલ ઉપરથી નીચે પડી ચૂક્યું છે અને તે દ્રશ્યો તમને બતાવીશ કે આખું એંગલ જે રીતે પડ્યું છે તે રીતે કહી શકાય છે કેટલી ભયાનક આગ હતી। અને મૂકવામાં આવેલો સમગ્ર કાપડનો જથ્થો ભસ્મીભૂત થઈ ચૂક્યો છે અને જે રીતે વાત કરવામાં આવે તે માસ મોટો આખો કાપડનો જથ્થો અહીં ભરવામાં આવ્યો હતો અને તેના કારણે ફાયર અધિકારીઓને જે છે આગ પર કાબુ મેળવવામાં ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો। બિલ્ડિંગ સ્ટેબિલિટીની વાત કરવામાં તમે જોઈ શકો છો આ આગના કારણે કેટલી ગરમ થઈ ચૂકી છે કે અહીં જે છે આખી દિવાલો પણ જે હલતી થઈ ચૂકી છે, એટલે કે બિલ્ડિંગના સ્ટેબિલિટીની જે પણ વાત આવે એટલે કે ઢીલી થઈ ચૂકી છે। એટલે સમગ્ર મામલે બિલ્ડિંગને તો કોર્ડન કરવામાં આવ્યું છે, પરંતુ એફએસએલની ટીમ આવશે, સ્ટેબિલિટીનો રિપોર્ટ પણ તૈયાર કરશે, ત્યારબાદ આખી બિલ્ડિંગને સીલ કરવામાં આવશે, રિપોર્ટ આવશે, ત્યારબાદ જ જે વેપારીઓ નીચે માંગ કરી રહ્યા હતા કે એમને અંદર પ્રવેશ આપવામાં આવે છે, ત્યારે તેને કારણે જ હજી સુધી પ્રવેશ નથી આપવામાં આવ્યો। હાલ તમે દ્રશ્યોમાં જોઈ શકો છો કે આખો કાપડનો માલ જે છે ભસ્મીભૂત થઈ ચૂક્યું છે। આખું એંગલ જે છે આગમાં ભસ્મીભૂત થઈ ચૂક્યું નજર જોવાઈ રહ્યું છે। જે રીતે બહારની બાજુ જે ફાયરના સિસ્ટમો લગાવવામાં આવ્યા છે તે સિસ્ટમની તે પણ આગમાં જે છે તે પીગળી ચૂક્યા છે। એટલે કહી શકાય છે કે આગ જ્યારે જે સમય જ્યારે લાગતા હોય ત્યારે અહીં ફાયરની સિસ્ટમ પણ કામ નથી આવતી। આખો 7મા માળે કાપડનો મોટો જથ્થો મૂકવામાં આવ્યો હતો અને આખો કાપડનો માલ અહીં બળીને ખાખ થઈ ચૂક્યો છે। તમે જોઈ શકાય છે આ એવા ભયાનક દ્રશ્યો તમે જોઈ શકો છો, કેટલી ભયાનક આગ હશે અંદરની બાજુએ કે તેનો અંદાજો ન લગાવી શકાય તે પ્રકારના દ્રશ્યો સર્જાયા હતા ગતરોજ। અને તમને બહારની બાજુ જ્યારે ફાયરની સિસ્ટમની વાત કરીશ ત્યારે ફાયરની સિસ્ટમ પણ તમને અહીં બતાવીશ કે આ જ ફાયરની સિસ્ટમ છે જે તે સમય જ્યારે લગાવવામાં આવે છે કે ફાયરની સિસ્ટમ આગના સમયે કામમાં આવશે, પરંતુ આખું સિસ્ટમ પણ આગમાં બળીને પીગળી ચૂક્યું છે। એટલે આ પ્રકારના દ્રશ્યો અહીં સર્જાયા હતા। હાલ તો સમગ્ર બિલ્ડિંગને જે છે ફાયર વિભાગ દ્વારા કોર્ડન કરવામાં, પોલીસ દ્વારા કોર્ડન કરવામાં આવે છે। એફએસએલની ટીમ આવશે, તેનું નિરીક્ષણ કરશે, ત્યારબાદ સીલિંગની કામગીરી કરશે, રિપોર્ટ આવશે, ત્યારબાદ કઈ રીતનું પરિણામ આવશે તે લઈને જ સમગ્ર મામલે ફાયર અને પોલીસ દ્વારા આ કામગીરી કરવામાં આવશે। પરંતુ જે દ્રશ્યો છે દ્રશ્યો ખૂબ જ ભયાનક અને ડરાવનારા દ્રશ્યો છે। આખો માલ મૂકવામાં આવ્યો હતો, જે જાળી પણ મૂકવામાં આવી હતી, જાળી ફાયર અધિકારીઓ કર્મચારીઓ માટે માથાનો દુખાવો બની હતી, કારણ કે જાળી ગેરકાયદેસર હતી, બિલ્ડર દ્વારા મૂકવામાં આવી હતી। શિવશક્તિ માર્કેટમાં જે રીતે આગ લાગી હતી, જે જાળીઓ ફાયર અધિકારીઓ માથાનો દુખાવો બની હતી, તે જ જાળીઓ ફાયર અધિકારીઓ માટે ગતરોજ માથાનો દુખાવો બની હતી, તે પણ તમને ત્યાં બતાવવામાં આવ્યો છે હાલ। પરંતુ હવે સમગ્ર મામલે ફાયરના જવાનો, ફાયર બ્રિગેડ દ્વારા કયા પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે તે આગળ જોવાનું રહ્યું। પરંતુ હાલ એફએસએલની ટીમ આવશે, સમગ્ર બાબતે તમને સ્ટેબિલિટી રિપોર્ટ પણ બતાવ્યો, સમગ્ર બાબતે રિપોર્ટ આવ્યા બાદ જ બિલ્ડિંગને ખોલવામાં આવશે। કેમેરામેન ભૂષણ ચૌધરી સાથે જયેન્દ્ર